તાલુકાના બુટાપાલડી ગામના 66 વર્ષીય ખેડૂત જયંતિભાઈ પટેલ છેલ્લા 8 વર્ષથી ગલગોટાના ફૂલનું સફળ વાવેતર કરી રહ્યા છે. 2 વીઘા જમીનમાં કેસરી અને પીળા ગલગોટાથી દર વર્ષે તેઓ લાખો રૂપિયાની આવક મેળવીને અનોખું ઉદાહરણ ગામમાં પૂરું પાડ્યું છે. ટૂંકા ગાળામાં તૈયાર થતી આ ખેતીના કારણે તેઓ સફળ બન્યા છે. પટેલ જયંતિભાઈ કાશીરામદાસ બુટાપાલડી, બરાબર, ગામ બુટાપાલડી, તાલુકો જિલ્લો મહેસાણા. તાલુકામાં આમાં લગભગ 8-10 વર્ષથી વાવેતર કરું છું, બરાબર. આમાં ગેરેજ બિયારણ અમે બનાવીએ અને હારી કંપનીનું બિયારણ લઈએ અને ગેરેજ બનાવીએ અને જાતે વાવીએ, બરાબર. કેટલા વીઘામાં હાલ તમારે વાવેતર છે અને કઈ કઈ જાતના ફૂલનું વાવેતર કર્યું? અમારે લગભગ 2 વીઘા જેવું વાવેતર, બરાબર. એમાં યલો અને ઓરેન્જ બે જાતનું બિયારણ અમે વાવીએ. ઉત્પાદનમાં લગભગ 3 થી 4 થી 5 હજાર જેવો કિલો જેવું ઉત્પાદન મળે વીઘામાંથી, એક જ વીઘાની. એમાં ભાવ 40 થી 50 હજાર પ્લસ 4 થી 50 રૂપિયા ભાવ મળે તો અમને વીઘા 80 લાખ રૂપિયા સુધી મળી જાય. તો અમારે લગભગ 40 થી 50 હજાર પડે વીઘા, 70 પોકર. એક વીઘામાંથી લગભગ લાખ રૂપિયા મળી જાય. 70 જેવો ભાવ હોય, જેવું વધુ ઉત્પાદન થાય એ પ્રમાણે અમને મળે, બરોબર. આમાં દવાઓનું ખાસ ધ્યાન રાખવું પડે. જેવો રોગ આવે એ પ્રમાણે દવા છોડવી જ પડે. આમાં ફૂગનાશકનો રોગ વધારે આવે, વધતા ઈયળે અને મેળા પછી આવે, એટલે દવાઓ તો પેલાના જેટલા પેલામાં જેવી છોડી એવી અમારે છોડવી પડે. 10 સાલ તો ભાવમાં તો 10 સાલ જુદા જોવાય. મહિનામાં ખાતા તો આજે 50 રૂપિયા હોય તો કાલે 40 રૂપિયા હોય, 20 રૂપિયા, 10 રૂપિયા આલેલો, 5 રૂપિયા આલેલો, બરોબર. સરેરાશમાં આપણે 20 થી 25 રૂપિયા મળે તો આપણો ફાયદો થાય થોડો, એ તો ફાયદો થાય નહીં. તો અમારે તો અમને તો અનુભવ થઈ ગયો બધો સારો, બરોબર. અમારા ગામમાં હું એકલો જ વાવું, આખા ગામમાં કોઈ વાવતું નહીં આ ખેતી, બરોબર. મરચો બાજુમાં મરચો મરચો એ હું જ વાવું, બીજું કોઈ વાવતું નહીં આખા ગામમાં. એક વીઘો મરચો હતો મારા 1,30,000 થયા. એમાં ખર્ચો પડે છે 50-60 હજાર, બીજી ખેતીમાં એટલું ના મળે. રાયડા કે ઈંડા વાયા હોય તો લગભગ વીઘા 25 કે 30 થાય તો 30,000 નું થાય, બરાબર. 30,000માં 10-12 હજાર રૂપિયા ખર્ચો જતો રહે તો 15-20 મળે. એ બીજી ગમે તે ખેતી ચાલુ જિલ્લા 15 થી 20 હજાર કદાચ મળે, હાલ દાદા 20 થી 25 હજાર મળે, નહીં તો ના મળે. નુકસાનમાં જતું હોય. આ સાલ તો આજમામાં વધી આજમા વાયા હતા, બરોબર. આજમામાં ઘણા નુકસાન જ થાય.